લખતર શહેરમાં તેમજ લીલાપોર, જ્યોતિપરા, બાબાજીપરા, વડેખણ અને કારેલા ખાતે પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો, જેમાં કારેલા ખાતે નવનિર્માણ સ્કૂલના બિલ્ડિંગનું લોકાર્પણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ દ્વારા કરાવવામાં આવ્યું। લખતર શહેરમાં તેમજ લીલાપુર, જ્યોતિપરા, બાબાજીપરા, વડેખણ અને કારેલા ખાતે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો, જેમાં કારેલા ખાતે નવનિર્માણ સ્કૂલના બિલ્ડિંગનું લોકાર્પણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ દ્વારા કરવામાં આવ્યું। આજ રોજના કારેલા ગામ ખાતે નવનિર્માણ સ્કૂલનું 1.75 કરોડના ખર્ચે બનેલ સ્કૂલ બિલ્ડિંગ લોકાર્પણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ એન.કે. વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। કારેલા ગામે નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ સાથે પ્રવેશ ઉત્સવ, વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ દ્વારા આજરોજ લખતર તાલુકામાં તેમજ ગ્રામ્યમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, જેમાં આજરોજ ગાંધીનગરના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ એન.કે. વાઘેલા દ્વારા કારેલા ગામ પ્રવેશ ઉત્સવ સાથે 1.75 કરોડના ખર્ચે બનેલ સ્કૂલના બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। બીજી તરફ લીલાપુર ગામે નાયબ સચિવ દ્વારા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો અને છારદ, બાબાજીપરા, જ્યોતિપરા, વિઠલાપરા સ્કૂલોમાં લખતર મામલતદાર એચ.આર. પરમાર દ્વારા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો। લખતર શહેરની ઢાંકી લખતર રૂપાડી બા ને એવી ઓઝા સ્કૂલો ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વસંતબેન મજેઠિયા દ્વારા પ્રવેશ ઉત્સવ કરાયો। લખતર ટીડીઓ વી.સી. પરમાર દ્વારા સાખર, વડેખણ અને ડેરવાડા ખાતે પ્રવેશ ઉત્સવ કરાયો, તેમજ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ દ્વારા બડવાણા, ઝમર અને દેવડિયા ખાતે સ્કૂલના છોકરાઓને પ્રવેશ કરાવી પ્રવેશ ઉત્સવ ઉજવ્યો હતો, તેમજ સરકારી વિભાગના અધિકારીઓ અને સરકારના હોદ્દેદારો દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્રવેશ ઉત્સવ સાથોસાથ વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।